આજે હું તમારી સાથે શેર કરીશ કંકોડાની ચટણીની રેસીપી, જે ખાવામાં ટેસ્ટી તો લાગશે જ, સાથે હેલ્ધી પણ છે, જે આપણે શીતળા સાતમના દિવસે પણ બનાવીને ખાઈ શકીએ. મારી રેસીપી તમને ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે પહેલાં આપણે આવા કંકોડા લઈશું. તેને પાણીથી સારી રીતે સાફ કરીને અને તેને આ રીતે કોરા કરી લઈશું. કંકોડા કોરા થઈ જાય પછી આપણે તેને આ રીતે જાળીવાળા વાસણમાં આપણે તેને શેકી લઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને આ રીતે બધા જ કંકોડાને આપણે ગોઠવી દઈશું. આવું જાળીવાળું વાસણ ન હોય તો આપણે તેને તવીમાં પણ શેકી શકીએ અને તેની આપણે સાઈડ ચેન્જ કરતા રહીશું. અને બધી બાજુ શેકાઈ જાય સરસ તે રીતે આપણે તેને ફેરવી પણ લઈશું. થોડો ટાઈમ થાય એટલે આપણે તેને ચેન્જ કરી દઈશું. કંકોડા સરસ રીતે શેકાઈ ગયા છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તેને હવે આપણે થોડા ઠંડા થવા દઈશું. કંકોડા ઠંડા થઈ જાય પછી આપણે તેને ચપ્પાની મદદથી ઉપરના ભાગને છોલીને આપણે તેને દૂર કરી લઈશું. તો બધા જ કંકોડા આપણે સાફ કરી લીધા છે. તો હવે ખલ લઈશું અને તેમાં આપણે કંકોડાને એડ કરીશું અને તેને આપણે વાટી લઈશું. મિક્સચરમાં પણ કરી શકાય, પણ આ રીતે વાટવાથી તેનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. કંકોડા આપણા વટાઈ ગયા છે. હવે તેમાં આપણે લસણની કળીઓ એડ કરીશું. 10 થી 15 કળી જેટલું આપણે લસણ લઈશું અને વાટેલા સિંગદાણાને એડ કરીશું. બધી જ વસ્તુને આપણે સરસ રીતે વાટી લઈશું. હવે તેમાં આપણે 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું એડ કરીશું અને 2 મોટી ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું. તીખાશ તમારા પ્રમાણે વધુ ઓછી કરી શકો છો. તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. હવે બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે એક આપણે પેન લઈશું. તેમાં 4 થી 5 ચમચી જેટલું આપણે તેમાં તેલ લઈશું. તેલનું પ્રમાણ આપણે અહીં વધારે રાખીશું. તેમાં આપણે જીરું એડ કરીશું અને હિંગ એડ કરીશું. તેલ વધારે હશે તો લાંબા સમય માટે તેને આપણે સ્ટોર કરી શકીશું. તેમાં આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અને તેમાં વાટીને જે આપણે પેસ્ટ બનાવી હતી તેને આપણે તેમાં એડ કરી દઈશું અને તેલ સાથે તેને સારી રીતે મિક્સ કરી લઈશું. તેલ ઓછું પસંદ હોય તો થોડું પણ એડ કરી શકાય, પણ જો તમારે વધારે 2 થી 3 દિવસ કે અઠવાડિયા સુધી સ્ટોર કરવી હોય તો તેના માટે થોડું તેલનું પ્રમાણ વધારે રાખવાનું. હવે તેમાં આપણે 1 ચમચી જેટલો ગોળ એડ કરીશું અને તેને મિક્સ કરી લઈશું. અડધા લીંબુનો રસ એડ કરીશું જેથી એકદમ સરસ ટેસ્ટ આવશે. હવે આપણે બધા મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈશું અને ચટણીને 5 મિનિટ માટે આપણે તેને કૂક થવા દઈશું. તો તૈયાર છે આપણી કંકોડાની ચટણી. તો તેને આપણે સર્વ કરીશું. આ ચટણી જોડે
ઢેબરા, ભાખરી કે રોટલી બહુ જ સરસ લાગે છે. આ ચટણીને તમે શીતળા સાતમના દિવસે પણ બનાવી શકો છો. મારી રેસીપી તમને ગમતી હોય તો લાઈક કરી અને શેર કરજો. સાથે જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે.